This lecture is for BSc IT Semester 3 students. Course code FC302, subject English, unit on situational conversation. આપણા સિલેબસનો ત્રીજો યુનિટ ચાલે છે. આ યુનિટની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે આપણે કવર કરી લઈએ. 1 માર્ક ક્વેશ્ચન્સમાં ડેફિનેશન ઓફ સિચ્યુએશન, ડેફિનેશન ઓફ કન્વર્ઝેશન. લોંગ ક્વેશ્ચનની અંદર જે ઇમ્પોર્ટન્ટ છે એના ક્વેશ્ચન્સમાં છે ટાઈપ્સ ઓફ કન્વર્ઝેશન. આ 10 માર્ક્સનો ક્વેશ્ચન છે જે એક્ઝામમાં આવશે જ. ટાઈપ્સ ઓફ કન્વર્ઝેશનમાં 4 મુખ્ય ટાઈપ છે: ડિબેટ, ડાયલોગ, ડિસ્કોર્સ અને ડાયાટ્રાઇબ. એની ઉપર આપણે આ ચાર્ટ ડ્રો કરી અને એનું ડિટેલ્ડ એક્સપ્લેનેશન એક્ઝામમાં આપવાનું છે, એપ્રોક્સિમેટલી 3 થી 4 પેજીસની અંદર. એની ફોલોઅપ સ્લાઇડ, પછીની સ્લાઇડ્સ જે છે એમાં એનું ડિસ્કશન છે જે આપણે લાસ્ટ સેશનમાં કરેલું છે. ઘણા બધા સેશનમાં આપણે આનો જે ડિફરન્સ છે ડિસ્કોર્સ, ડાયલોગ, ડાયાટ્રાઇબ અને ડિબેટનો ડિસ્કસ કરેલો છે. એ 10 માર્કનો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે આપણે એક્ઝામમાં આવશે. એ સિવાય જે ક્વેશ્ચન એક્ઝામમાં આવશે એ આ ક્વેશ્ચન છે: ટેલિફોન એટિકેટ અને વર્ક એટિકેટ. વોટ ઇઝ ધ ઇમ્પોર્ટન્સ ઓફ એટિકેટ? એટલે એટિકેટને રિલેટેડ આ 2 ક્વેશ્ચન આપણે તૈયાર કરવાના છે: વર્ક એટિકેટ અને ટેલિફોન એટિકેટ. આપણે ચેક કરીએ ટેલિફોન એટિકેટ. ટેલિફોન એટિકેટ એટલે ફોનની અંદર વ્યવસ્થિત રીતે વાતચીત કરવી, વિવેક વિનય રાખવો, એને કહેવાય છે ટેલિફોન એટિકેટ. જે બેઝિક મેનર્સ, ચાલુ ફોન કરતી વખતે ફોન રિસીવ નથી થયો તો એનો ફોલોઅપ ફોન કરવો, અને ફોનની અંદર જે રીતે વાતચીત થઈ શકતી હોય જેમાં સારી મેનર્સ એક્ઝિબિટ થાય એ આ ટોપિકમાં કવર થાય છે, ટેલિફોન એટિકેટ. All individuals need to follow a set of rules and regulations while interacting with the other. While interacting with the other person over the phone. These are often called as telephone etiquette. It is important to follow the basic telephone etiquette as your voice plays a very important role in creating an impression of our personality, education, family background, as well as the nature of the job we are engaged in. The person giving the information is called the sender and the second party is called the recipient. આ મુખ્ય સ્ટેટમેન્ટ છે. સેન્ડર કોણ કહેવાય, રિસીવર અથવા રિસિપન્ટ કોને કહેવાય. Using phrases such as thank you and please are essential in displaying a professional atmosphere. આ કોઈ પણ જગ્યાએ આમના પણ લાઈફમાં તમે શીખી જાઓ કે કોઈ તમારું કામ કરી દે તો થેન્ક યુ કહેવું, અને કામ કરાવતી વખતે એને રિક્વેસ્ટમાં પ્લીઝ કહેવું, તો ઘણા બધા પ્રોબ્લેમ્સ ત્યાં જ સોલ્વ થઈ જાય. સોરી, પ્લીઝ, થેન્ક યુ, આ બધા સ્ટેટમેન્ટ્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણને યોગ્ય લાગે કે ન પણ લાગે, પણ પ્રોફેશનલ એટમોસ્ફિયર માટે આ જરૂરી હોય છે. લિસન એક્ટિવલી એન્ડ લિસન ટુ અધર્સ વિધાઉટ ઇન્ટરપ્ટિંગ એટલે એને અટકાવ્યા વગર એને સાંભળવું. ડોન્ટ મેક પીપલ ડ્રેડ હેવિંગ ટુ આન્સર ધેર ફોન ઓર કોલ યોર ડિપાર્ટમેન્ટ. એ લોકોને વધારે ભોગ આપવો પડે તમને તમારો ફોનને આન્સર કરવા માટે. હેવિંગ ટુ આન્સર ધેર ફોન ઓર કોલ યોર ડિપાર્ટમેન્ટ એટલે એ લોકોને ડોન્ટ મેક પીપલ ડ્રેડ હેવિંગ ટુ આન્સર ધેર ફોન ઓર કોલ યોર ડિપાર્ટમેન્ટ. પરાણે કોલ કરવો પડે એવી સિચ્યુએશન ત્યાં ઊભી ન કરો. તમે એની સાથે વિવેક વિનયથી કોલ કરો. ફોર એક્ઝામ્પલ, તમે કોલ સેન્ટરમાં જોબ કરતા હો અને સામેવાળો વ્યક્તિ કોઈ પણ રીતે વાત કરે, પણ તમારે તો એની સાથે પેશન્ટલી જ વાત કરવી પડે, નહીંતર તમારા ડિપાર્ટમેન્ટમાં ફોન થાય, તમારી કમ્પ્લેન થાય. એટલે તમે જે જોબ પ્રોફાઇલ આરે શૂટ થયા હોય, જે રીતે વાત થતી હોય એ જ રીતે વાત ત્યાં કરો. While speaking on the telephone, proper etiquette is just as important as when you meet someone in person. તમે જે જોબ પ્રોફાઇલમાં જે વર્ક કરતા હોય ત્યાં ફોન કોલ કરવાના આવશે જ. એટલે ફોન કોલ કરતી વખતે જ્યાં જેટલું જરૂરી હોય, જેટલું ઉપયોગી હોય એટલું જ આપણે બોલવાનું હોય છે. જેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દો છે એ જ ત્યાં યુઝ કરવાના હોય છે, બિકોઝ યુ આર વર્કિંગ ફોર સમવન. How you conduct yourself on the telephone tells other as much about you as a face-to-face interaction. face-to-face વાત કરતા હોય એ જ રીતે ફોન પર તમે વાત કરો. ઓલવેઝ ટ્રાય ટુ રિટર્ન યોર કોલ્સ ઓન ધ સેમ ડે. કોઈનો ફોન તમે કોલ નથી રિસીવ કરી શક્યા પ્રોફેશનલ કેરિયરની અંદર, તો તમે એને સેમ દિવસે જ એને કોલ કરીને પૂછી લો. કીપ બિઝનેસ કન્વર્ઝેશન્સ ટુ ધ પોઈન્ટ. આ ઇમ્પોર્ટન્ટ હોય છે. આપણે ટેવ હોય, આપણે ભાવુક થઈને ઘણી બધી વાત કરતા હોઈએ છીએ, પણ બિઝનેસ કન્વર્ઝેશનમાં પોઈન્ટ ટુ પોઈન્ટ રહે, ઓબ્જેક્ટિવ કન્વર્ઝેશન થાય, ઇમ્પોર્ટન્ટ. Do not keep someone on hold more than 30 seconds.
30 સેકન્ડથી વધારે એને હોલ્ડ પર ફોનમાં સામેવાળી વ્યક્તિને ન રાખવા, બેઝિક મેનર્સમાં આવે. ઓલવેઝ લીવ યોર ફોન નંબર ઇફ યુ આસ્ક ફોર સમવન ટુ કોલ યુ બેક. તમારો ફોન નંબર જેમની પાસે ન હોય તો એમને ફોન નંબર આપો, સો દેટ they can call you back if they are busy. Maintain a phone log to refer back to your valuable information. તમારો ફોન લોગ ચેક કરતા રહે, કોને તમારે પાછા કોલ કરવાના છે, કોના કોલ્સ તમે એટેન્ડ કર્યા નથી કરવાના, એની હિસ્ટ્રી રાખો, એની હિસ્ટ્રી ચેક કરતા રહે. લિસનિંગ ઇઝ એસેન્શિયલ વેધર ઇન પર્સન ઓર ઓન ધ ફોન. એવું જરૂરી નથી કે ખાલી બોલવું જ જરૂરી હોય, સાંભળવું પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ હોય. તો એક સાંભળવાની પણ એક ટેવ કેળવો. આન્સરિંગ કોલ્સ. Try to answer the phones within 3 rings. Answer a phone too fast can catch the caller off guard, and waiting too long can make the caller angry. એવી ટેવ ન રાખો કે 8-10 રિંગ વાગી જાય પછી જ એનો કોલ ઉપાડવો, કે તરત પહેલી રિંગે ઉપાડી લેવો. 3 રિંગ વાગે ત્યાં ઉપાડી લેવો, એવી ટેવ રાખવાની જે બહુ નેચરલ વસ્તુ છે. પણ બહુ કોઈને જનરલી લોંગ વેઇટ કરાવીને કોલ એટેન્ડ કરવો કે બીજી વારે કોલ એટેન્ડ કરવો, એવી ટેવમાં ન ફસાવું. આન્સર વિથ અ ફ્રેન્ડલી ગ્રીટિંગ. એક્ઝામ્પલ, ગુડ આફ્ટરનૂન, લાહાઈ યુનિવર્સિટી, ટેલિકમ્યુનિકેશન, લીઝા સ્પીકિંગ, હાઉ મે આઈ હેલ્પ યુ. અને પ્રોફેશનલ કહેવાય કે હાય, પહેલી વાર જ્યારે વ્યક્તિ મળે ત્યારે હાય, હાવ આર યુ, વોટ્સઅપ, વોટ થિંગ્સ આર, નોર્મલ કોન્વર્ઝેશન કરે. ડાયરેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ ન કરે, પહેલાં 30 સેકન્ડ જેવું નોર્મલ ક્વેશ્ચન કરે. ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ વિશ કરે, પોતાનું નામ કહે, હાય હેલો કરે, અને પછી પૂછે કે હાઉ મે આઈ હેલ્પ યુ. પછી એક પોઝિટિવ એટીટ્યૂડ ઊભો થાય. એ 1 મિનિટ જે એ વાત કરે એમાં એક પોઝિટિવ બે વ્યક્તિ વચ્ચે એક એટીટ્યૂડ ઊભો થાય, એક પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું થાય, પછી વાતચીત કરે. દેટ ઇઝ અ ફ્રેન્ડલી ગ્રીટિંગ. કોઈ પણ સાથે વાત કરો તો પહેલાં એક અનનોન વ્યક્તિ છે એટલે ફ્રેન્ડલી ગ્રીટિંગ ઊભું કરો ન હોય તો, અને પછી એની સાથે વાત કરો. સ્માઇલ. ઇટ શોઝ ઇવન થ્રુ ધ ફોન લાઇન્સ. સ્પીક ઇન અ પ્લેઝન્ટ ટોન ઓફ વોઇસ. પ્લેઝન્ટ એટલે સામેવાળાના કાનને ગમે એ રીતે એની સાથે વાત કરો. ધ કોલર વિલ અપ્રિશિએટ ઇટ. એની સાથે હસતા હસતા, મજાકમાં, રમતા રમતા વાત કરો. જ્યારે એની સાથે 2 વે કન્વર્ઝેશન હોય, બે વ્યક્તિ જ્યારે સામે વાત કરતા હોય તો હસતા હસતા વાત કરવી, લાઇટ ટોનમાં વાત કરવી હંમેશા બે માટે બેનિફિશિયલ હોય. આસ્ક ધ કોલર ફોર ધેર નેમ ઇવન ઇફ ધેર નેમ ઇઝ નોટ નેસેસરી ફોર ધ કોલ. હંમેશા ફોન કરો તો સામેવાળી વ્યક્તિ સાથે વાત કરતાં પહેલાં એનું નામ પૂછી લો, એ શું કરે છે એ પૂછી લો, પછી એની સાથે વાત કરો. ધીસ શોઝ યુ હેવ ટેકન એન ઇન્ટરેસ્ટ ઇન ધેમ. એની સાથે તમે પર્સનલ ઇન્ટરેસ્ટ દેખાડ્યો છે, એ એની નોંધ આવે. ભલે આપણને ખબર હોય કોઈ કંપનીમાંથી, બેંકમાંથી કે અન્ય કોઈ જગ્યાએથી કોલ આવે તો એ વ્યક્તિને તો પણ તમે એનું નામ પૂછો, એ જગ્યા પૂછો, પછી એની સાથે વાત કરો તો એનાથી વધારે એનો અનુકૂળ આવશે. ઇફ ધ કોલર હેઝ રીચ્ડ અ રોંગ નંબર, બી courteous. Sometimes a caller is transferred all over the campus with a simple question and the caller gets frustrated. If possible, take the time to find out where they should be calling, to whom they should be speaking. સામેવાળો કોલર કંઈક ફ્રસ્ટ્રેટેડ હોય તો પણ આપણે આપણી કર્ટસી ચૂકવાની નથી. એને નોર્મલી જે જગ્યાએ વાત કરવી છે એ જગ્યાએ આપણે એની વાત કરાવી દેવાનો જ આપણો હેતુ પૂરો કરવાનો છે. એને એ ગુસ્સો કરે તો આપણે એની ઇફેક્ટમાં આવી, એની અસરમાં આવીને આપણે સામો ગુસ્સો નથી કરવાનો. આપણે પ્રોફેશનલ એટાયર રાખી નોર્મલી વાત કરી અને એને આગળ હેન્ડલ કરીને ફોરવર્ડ કરવાનો છે. આપણે આપણું વર્ક જ કરવાનું છે. ઇફેક્ટમાં, એના સામાના શબ્દોની ઇફેક્ટમાં આપણે આવી જવાનું નથી. યુઝ ધ હોલ્ડ બટન વેન લીવિંગ અ લાઇન સો દેટ ધ કોલર ડઝ નોટ એક્સિડન્ટલી ઓવરહિયર કન્વર્ઝેશન બિંગ હેલ્ડ નિયર બાય. હોલ્ડ બટન દબાવવાથી આજુબાજુના કન્વર્ઝેશન સંભળાતા નથી એક્સિડન્ટલી, જ્યારે આપણે આપણી લાઇનને છોડવા જઈએ ત્યારે. ટેકનિકલ સેટઅપ છે. When you are out of the office or away from your desk or for more than a few minutes, forward your phone to voicemail. એક સિસ્ટમ હોય છે, તમારા ફોનને વોઇસમેલમાં થાય, તમારો કોલ અટેન્ડ ન થાય તો એને વોઇસમેલમાં તમારા એની જે વાત છે તમારા વોઇસમેલમાં ટ્રાન્સફર થઈ જાય. મેકિંગ કોલ્સ. વેન યુ કોલ સમવન એન્ડ they answer the phone, do not say whom I am speaking with without first identifying yourself. Example, this is Lisa from Lehigh Telecommunication. To whom am I speaking? પહેલાં પોતાનો પરિચય આપો, પછી સામાનો પરિચય પૂછો. આપણે ફોન કરીએ, આપણને ફોન આવ્યો હોય તો આપણે ટેવ હોય, તમે કોણ બોલો છો, એટલે એમ કે ના મેં ફોન તમને કર્યો, તમે કોણ બોલો છો, એટલે અમે એમાં ચર્ચાએ ચડીએ. આપણે આપણો એક ટૂંકો પરિચય આપી દીધો કે હું આ બોલું છું અહીંયાથી, તમે કહો, તો એનાથી વાત સરળ થઈ જાય. એટલે પહેલાં પોતાનો ટૂંકો પરિચય આપો અને પછી સામેવાળી વ્યક્તિને વાત કરો, ખાસ કરીને પ્રોફેશનલ જગ્યાએ એ જગ્યાએ. Always known and state the purpose of the communication.
When you reach a wrong number, don't argue with the person who answered the call or keep them on the line. Say, I'm sorry, I must have the wrong number. Please excuse the interruption and then hang up. ભૂલથી ખોટો નંબર લાગી જાય, અન્ય કોઈ વ્યક્તિને લાગી જાય તો બહુ કર્ટસી, બહુ રિસ્પેક્ટફુલ રીતના એની સાથે વાતને એન્ડ કરો. If you told a person you would call at a certain time, call them as you promised. If you need to delay the conversation, call to postpone it. But do not make the other person wait around your call. તમારા કોલ માટે સામેવાળા પર્સનને બહુ વધારે વેઇટ ન કરાવો. એને કોલ કરીને જે ટાઈમે તમે ફોન કરવાનો અથવા ચૂકાઈ ગયો છે તો પણ એની સાથે વાત કરી, ચેટ કરી અથવા કોલ થ્રુ એને જણાવી દો. પ્રોફેશનલ એન્વાયરમેન્ટની અંદર કોઈ પણ સામેવાળી વ્યક્તિને વેઇટ કરવું વધારે પસંદ હોતું નથી. એ આપણા ક્લાયન્ટ હોય કે આપણી જગ્યાએ સર્વિસ કરતા હોય, પણ કોઈ પણ વ્યક્તિને તમે એક ટાઈમ આપો ને પછી કોલ ન કરો તો એને વેઇટ કરવું ફાવતું નથી. તો દેટ ઇઝ નોર્મલ રેન્જની પણ બહાર આવે કે આપણે એવું કોઈ પણ અન્ય વ્યક્તિ સાથે પણ એવું ન કરવું. આપણે જે પ્રોમિસ કર્યું છે એને આપણે વળગી રહેવું. If you don't leave a number message for someone to call you back, don't become angry if they are not available when you call again. હેન્ડલિંગ રૂડ ઓર ઇમ્પેશન્ટ કોલર્સ. આવું પણ તમારા ઘણા કેસમાં આગળ ઉપર કરવાનું આવશે. ઇમ્પેશન્ટ કોલર્સ હોય, રૂડ હોય થોડાક, તો એને કેમ હેન્ડલ કરવા. હેન્ડલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ. સ્ટે કામ. ટ્રાય ટુ રિમેન ડિપ્લોમેટિક એન્ડ પોલાઇટ. ગેટિંગ એંગ્રી વિલ મેક યુ ધેમ એંગ્રીયર. એવું કહેવાય કે જે માણસ ગુસ્સે થઈ જાય ને હારી જાય બધું. કોઈ પણ કેસની અંદર, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ પરિસ્થિતિમાં ક્યાંય પણ એ ગુસ્સે થઈ જાય ને તો એ હારી જાય બધું. બધો કેસ હારી જાય, પોતે સાચો હોય કે ખોટો હોય કે કરેક્ટ હોય કોઈ પણ સિચ્યુએશન. એટલે ગુસ્સો ક્યારેય ન કરવો, સામેવાળો કરે તો પણ. ઓલવેઝ શો વિલિંગનેસ ટુ રિઝોલ્વ ધ પ્રોબ્લેમ ઓર કોન્ફ્લિક્ટ. હંમેશા સમાધાનની વૃત્તિ કેળવો. તમારે રિઝોલ્વ કરવો છે પ્રોબ્લેમને. રિઝોલ્વ એટલે સોલ્યુશન લાવો, સમાધાન કરવું છે, પ્રોબ્લેમનું સોલ્યુશન લાવો છે. એવો જ તમારું વિલિંગનેસ રાખો. નહીં કે આપણે શું છીએ ને આપણે સામેવાળાને કંઈક દેખાડી દેવું છે કે આપણે એને કહી દેવું છે કે સંભળાવી દેવું છે કે આપણું રિસ્પેક્ટ માટે આપણે એને કંઈક વધારે કહી દેવું છે કે આપણું ડિસરિસ્પેક્ટ આપણને લાગે એટલે આપણે કહી દેવું છે. એવું કરવા કરતાં હંમેશા સમાધાન વધારે હિતકારી હોય. ટ્રાય ટુ થિંક લાઈક ધ કોલર. રિમેમ્બર, their problems and concerns are important. If you are in a non-supervisory position, offer to have your supervisor talk to the caller or call him or back if the caller persists. તમારા સુપિરિયર સાથે વાત કરવા માગે તો તમે એની સાથે જ એને વાત કરાવો, નહીં કે પોતે વચ્ચે આવીને આપણે પ્રોબ્લેમનું સોલ્યુશન ટ્રાય કરીએ. ઓફિસમાં હોય ત્યારે પ્રોફેશનલ રહીને એને જેની સાથે વાત કરવી છે એની સાથે જ એને વાત કરાવો. If you are a supervisor, be willingly to handle irritate callers. Speak slowly and calmly. Be firm with your answers, but understanding. Sometimes the irritated caller just wants someone in a supervisory capacity to listen to their story, even if you are unable to help them. ઘણીવાર કોલર્સને એવું હોય કે એનું દુઃખ સાંભળી લે, એને કંઈક પ્રોબ્લેમ હોય, એની મુશ્કેલી હોય તો એ 1 વાર 2 વાર 3 વાર 4 વાર 10 વાર એની મુશ્કેલી રિપીટ કરે. એને એટલી જ એક્સપેક્ટેશન એક સુપરવાઇઝર એને સાંભળી લે, થોડુંક બોલી લે. ત્યાં આપણે સુપરવાઇઝરી પોસ્ટ ઉપર હોય તો એની મુશ્કેલી 1 ની 10 વાર આપણે ભલે સાંભળી લઈએ, એનું સોલ્યુશન લાવી શકીએ તો લાવવાનો ટ્રાય કરીએ, ન લાવી શકીએ પછી આગળ એને કન્વે કરીએ શું થઈ શકે, શક્યતાઓનો એને ખુલાસો કરીએ. ઘણીવાર એવું જરૂરી હોય કે આપણે એને ટર્મિનેટ ન કરીએ, એની 5 મિનિટની વાત સાંભળી લઈએ. તો એ રીતે આપણે એને પૂરું કરવાનું હોય. આપણે એટલું ધ્યાન રાખવાનું કે આપણે એના શબ્દોની ઇફેક્ટમાં નહોતું આવવાનું. Placing calls on hold. When putting a caller on hold, always ask permission. Example, would you mind holding while I check? Or can you hold briefly while I see if Mr. Jones is available? સામેવાળાને જ્યારે વેઇટ કરાવો ત્યારે એની પાસે વાત કરી લે. When talking a caller off hold, always thank them for holding. આ 3 ટેવ જે આપણે વાત કરી, પ્લીઝ, થેન્ક યુ, સોરી, આ બધી ટેવ ડેવલપ કરવાથી હંમેશા ક્યાં વાંધો આવતો નથી. Sometimes you may have other lines ringing too. Remember to write down the names of callers holding so you avoid asking who the caller is holding for more than one. આવું ઘણા કેસમાં થાય. 3 થી 4 કોલ પેરેલલ ચાલતા હોય ત્યારે આપણે એનું નામ પૂછીને ત્યાં નોંધી રાખીએ. એટલે ફરીવાર આપણે એ કસ્ટમરને એંગેજ ન રાખવું. આ ઘણી બધી મેનેજમેન્ટની પોઝિશન હોય ત્યાં કેસ હોય. You have to keep others waiting. Transferring calls. If the caller needs to speak to another person or department, transfer the caller directly to the desired person's extension rather than operator. This will save the caller having to explain his request another time. It will be cut the number of times the caller needs to be transferred.
તમે જો ખબર હોય કોને ટ્રાન્સફર કરવાનું તો ડાયરેક્ટ એ ડિપાર્ટમેન્ટને ટ્રાન્સફર કરો, નહીં કે ઓપરેટર વાયા ટ્રાન્સફર થાય કરતાં ડાયરેક્ટ ટ્રાન્સફરનો ઓપ્શન વધારે સારો છે. એટલે એનાથી એ જે કોલર છે એ ઓછો હેરાન થાય. તમારા જ્યાં સુધી તમારી સત્તામાં આવતું હોય, ડિઝાયરમાં તમારા જે તમે જો એ કરી શકતા હોય કે સામેવાળા તો બને એટલું સામેવાળો ઓછો હેરાન થાય એ રીતના આપણે એને હેન્ડલ કરવો, નહીં કે નિયમ પ્રમાણે. When transferring a caller, tell them who you are transferring them to and announce the caller to the person who you are transferring them to. બીજું ઇમ્પોર્ટન્ટ છે, આપણે કોને ટ્રાન્સફર કરીએ છીએ તો એ કસ્ટમરને આપણે કહેવું તમને આ પોસ્ટ ઉપર વ્યક્તિ, આ નામની વ્યક્તિને અમે તમને ટ્રાન્સફર કરીએ છીએ. એ પોસ્ટવાળી વ્યક્તિને પણ કહેવું કે આનો કોલ આવે છે, આ પ્રોબ્લેમ છે, આનું સોર્ટ આઉટ, આનું સોલ્યુશન એ માગે છે, અને પછી બેની વાત કરાવી. If the called party does not wish to take the call, return to the caller. Example, she is out of the office. May I take a message or would you like his or her voicemail? જો પાર્ટી ત્યાં નથી, જો એક રિસિપન્ટ ત્યાં નથી, તો આપણે એવું પૂછી શકીએ કે અત્યારે આઉટ ઓફ ટાઉન, આઉટ ઓફ ઓફિસ છે, અમે તમારો મેસેજ અમને આપી શકીએ અથવા વોઇસમેલમાં તમે ડ્રોપ કરી દેશો, એવું પણ આપણે વાત કરી શકીએ. ટેકિંગ મેસેજીસ. બી પ્રિપેર્ડ વિથ પેન એન્ડ મેસેજ સ્લિપ વેન યુ આન્સર ધ ફોન. When talking message, be sure to ask for caller's name, asking the caller for correct spelling, caller's phone number and extension, including area code. If the caller is a student, ask for the student ID if appropriate and ask about the subject of the call. આ બધી મેનેજરિયલ પોસ્ટ માટેની છે. એમ્બેસીમાં વર્ક કરતા હોય સ્ટુડન્ટ, એમ્બેસીમાં વિઝા જ્યારે એને મેળવવાનો હોય, એ પોસ્ટ ઉપર જ્યારે વર્ક કરતા હોય, જ્યારે એને અબ્રોડમાં વિઝા કરવાનો હોય, અથવા ઇન્ટરવ્યૂની એજન્સીસ હોય કે જે તમને ઇન્ટરવ્યૂ આપવા માટે ઓર્ગેનાઇઝ થયેલી હોય, ત્યાં સતત રેગ્યુલર કોલ એટેન્ડ કરવાના હોય, કોલ સેન્ટર્સ હોય, બીજી ઘણી બધી એવા સેન્ટર્સ હોય જ્યાં મેનેજરિયલ પોઝિશન ઉપર ક્યાંક ને ક્યાંક કોલમાં સપડાયેલા લોકો હોય અને ફોન ઉપર જ બધું કામ ચાલતું હોય, તો ત્યાં આ બધી વસ્તુ, આ બધા એટિકેટ શીખવાના હોય છે. ખાસ કરીને મેનેજરિયલ પોસ્ટ ઉપર જ્યાં ઓફિસમાં બેઠા બેઠા ફોન ઉપર બધા કામ થતા હોય. રિપીટ ધ મેસેજ ટુ ધ કોલર. Be sure to fill in the date, time and your initial. Place the message slip in the called party's inbox or in a conspicuous place in their office, such as their chair. એ વ્યક્તિ નથી તો ત્યાં એની ચેર ઉપર ચિઠ્ઠી રાખી, પરચી રાખીને આપણે જે મેસેજ આપવો છે એ નામ નંબર લખીને ત્યાં રાખી શકીએ. Don't forget that you can transfer them to voicemail instead of taking a paper message. But don't forget to ask, would you like me to transfer you to his or voicemail? Do not assume that the caller would rather go to voicemail. Always ask first. હંમેશા દરેક વસ્તુ માની ન લેવી કે આવું જ હોય. સામેવાળાને દરેક વખતે પૂછીને કામ કરવામાં હંમેશા ભલીવાર હોય, હંમેશા સારું થાય. દરેક નાનામાં નાની બાબત છે આપણને ઓબ્વિયસ લાગતી હોય તો પણ એને પૂછીને કરવી. જ્યાં કોઈ પણ એના ડિવાઇસ છે, એના ફોન છે, એ ક્યાંક એંગેજ રહેતું હોય, કે એનું પીસી છે, કે એને મેલ મોકલવાનો હોય, નાનામાં નાની વસ્તુ છે, તો પણ એને પૂછીને વાત કરીને એકવાર વાત કરી દેવી કે આવી રીતનું કર્યું છે. માની ન લેવું સામાન્ય ખબર હશે. તો આ બધા એટિકેટ્સ છે. ફાઇનલ ઇઝ એન્ડિંગ કન્વર્ઝેશન. There are several ways that you can end a long phone call without making up a story or sounding rude. Leave the conversation open and let the other party end the conversation. Promise to finish your discussion at another time. વાત ટાઈમ ઓછો પડે તો પછી એને નેક્સ્ટ ટાઈમ આપીને પૂરી વાત કરાવી દો. પણ હંમેશા એક ધ્યાન રાખો, ફોન પૂરી કરાવતી વખતે સમાધાનપૂર્વક રીતે ફોન પૂરું કરો. સામેવાળાને રૂડ લાગે, અવિવેકી લાગે એવી રીતે નહીં, પણ બહુ એક વ્યવસ્થિત ટોનમાં સારી રીતે તમે કન્વર્સેશનને વાત કરો. ફોન ઉપર હોય કે વ્યક્તિગત વાસ્તવિકતામાં તમારી સામે એ વ્યક્તિ હોય, પણ જ્યારે તમે બે છૂટા પડો છો ત્યારે વ્યવસ્થિત વિવેક વિનયી રીતે સારી રીતે છૂટા પડો, એ તમારે ખાસ કાળજી રાખવાની હોય. Promise to finish your discussion at another time. End of an up note. Tell the person how much you enjoyed speaking with him or her. Before hanging up, be sure that you have answered all the caller's question. Always end with a pleasantry such as have a nice day or it was nice speaking with you. આ રીતે હંમેશા કોલને એન્ડ કરો કે હેવ અ નાઇસ ડે સર, હેવ અ નાઇસ ડે મેમ, ઓર ઇટ વોઝ નાઇસ સ્પીકિંગ. મજા આવી તમારી સાથે વાત કરીને. એ રીતે હંમેશા વાતને એન્ડ કરવી. As long as you are honest and polite with the other person, you shouldn't have any problems getting off the phone and on to something else. જ્યાં સુધી તમે ઓનેસ્ટ ને પોલાઇટ છો ત્યાં સુધી શક્યતા તમને કોઈ પ્રોબ્લેમ્સ આવવાના નથી. નેક્સ્ટ છે વર્ક એટિકેટ. વર્ક એટિકેટ એક્ઝામમાં આવશે જ. જેટલું ટેલિફોન એટિકેટ ઇમ્પોર્ટન્ટ છે એટલું જ વર્ક એટિકેટ ઇમ્પોર્ટન્ટ છે. અમુક પોઈન્ટ્સ આપણે વર્ક એટિકેટના કવર કરેલા છે,
પ્રીવિયસ લેક્ચર્સમાં. આગળ ઉપર આપણે વર્ક એટિકેટના આગળના પોઈન્ટ પણ કવર કરશું. આ બધા પોઈન્ટ છે જે બેઝિક એ વર્ક એટિકેટના આપણે કવર કરેલા છે. આપણે ધ રૂલ્સ ઓફ વર્ક પ્લેસ એટિકેટથી જવાનું છે. અને જે આ ક્વેશ્ચન છે વર્ક પ્લેસ એટિકેટ અથવા વર્ક એટિકેટ, એટલે વર્ક એટલે કામ કરવાની જગ્યાએ, ઓફિસમાં કામ કરતી વખતે જે એટિકેટ, જે મેનર્સની જરૂર હોય એ બધા એટિકેટ આપણે કરવાના હોય. પ્રાથમિક એટિકેટ જ છે વર્ક એટિકેટમાં, કે ઓફિસમાં ટાઈમસર પહોંચવું, રેગ્યુલારિટી રાખવી, સિન્સિયરિટી રાખવી, વર્ક પ્લેસની અંદર પ્રોફેશનલ એપિરિયન્સમાં આવવું, ટાઈમસર આવવું, ટાઈમસર જવું, અને જે બેઝિક વર્ક પ્લેસ એટિકેટ્સ હોય એ જ બધા જે હોય. બીજો જે સામાન્ય વિવેક વિનય રખાતો હોય, સિન્સિયરિટી, ઓનેસ્ટી રખાતી હોય, એને જે બધા ઓફિસની અંદર એના બધા જે ઉદાહરણો હોય કે કઈ જગ્યાએ આપણે ક્યાં ઓનેસ્ટી રાખવાની હોય, ક્યાં ટાઈમ સાચવવાનો હોય, ક્યાં કર્ટસી રાખવાની હોય, ક્યાં ઓફિસ પોલિટિક્સ શીખવાનું હોય, આ બધી વસ્તુની એક આ ટૉપિકમાં આપણને ડિટેલમાં માહિતી મળશે. આપણા સુપરવાઇઝર સાથે આપણું બિહેવિયર કેવું હોય, હંમેશા આપણે જે માનતા હોય એના કરતાં આપણે સુપરવાઇઝર સાથેનું બિહેવિયર આપણું ડિફરન્ટ હોય. આપણે અત્યારની માઇન્ડસેટ પ્રમાણે કદાચ નેગેટિવ પણ હોય, પણ આપણે આગળ ઉપર હંમેશા એમની સાથે પોઝિટિવ જ રહેવાનું હોય, અને પોઝિટિવ વિચારવાથી જ તે આ બધી વસ્તુ છે. તો વર્ક એટિકેટની અંદર વર્ક પ્લેસમાં કેમ પોઝિટિવ એન્વાયરમેન્ટ ઊભું કરવું, પોઝિટિવ, એ જ રીતનું આમાં આવશે. અને આ ટૉપિક 5 માર્કમાં ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે વર્ક એટિકેટના ટૉપિકથી આગળ વધશું. અત્યારે આપણે આ લેક્ચરને એન્ડ કરીએ છીએ.